નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. નવસારી જિલ્લામાં ભરપૂર ઘન કોહરું છવાયેલું છે. સવારે 9:30 સુધી કોહરું રહ્યું. કોહરાના કારણે કેરીની પાકને ભારે નુકસાન થવાની આશંકા છે. કોહરાના કારણે મોર કાળા પડવા લાગ્યા છે. વાદળછાયા વાતાવરણ અને કોહરાના કારણે મોર પડવા પણ લાગ્યા છે. રાજકોટ ધોરાજી નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું છે. લીકેજના કારણે ફુવારાઓની જેમ પાણી બહાર વહેવા લાગ્યું છે. ધોરાજીના જામનાવાદ રોડ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું છે, જેના કારણે હજારો લીટર પાણી બરબાદ થઈ રહ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનને વડોદરામાં ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા જેકબે એક અકસ્માત સર્જ્યો હતો. મોડી રાત્રે અકોટા વિસ્તારમાં જેકબે અન્ય વાહનોને ટક્કર મારી હતી. નશામાં ચૂર પૂર્વ ક્રિકેટર ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. રાજકોટ શહેરમાં પણ સરકારી બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. બેંક કર્મચારીઓએ 5 દિવસના કાર્ય સપ્તાહની માંગને લઈને હડતાળનું આહવાન કર્યું છે. બેંક કર્મચારીઓએ રાજકોટના જુબિલી બાગ ચોક ખાતે આવેલી શાખામાં વિરોધ પ્રદર્શન કર્યું અને કામકાજ બંધ કરી દીધું. બેંક કર્મચારીઓની હડતાળના કારણે શહેરમાં કરોડો રૂપિયાના નાણાકીય લેવડ દેવડ ઠપ્પ થઈ ગયા છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પૂર્વ અમેરિકા વિસ્તારમાં એક ખતરનાક શિયાળુ તોફાન આવી પહોંચ્યું છે. ભારે હિમવર્ષા, ઠંડી અને વરસાદે અનેક રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. આ તોફાનના કારણે આર્કનસાસથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધી ફેલાયેલા 2100 કિલોમીટરના વિસ્તારમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ વિસ્તારો માટે ઉચ્ચ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ચુલી ગામ પાસે વિદેશી દારૂ ઝડપાયો છે. આશીર્વાદ હોટલના પરિસરમાં ઉભેલી એક ટ્રકમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રકના ટ્રંકમાંથી 25,000 બોટલ વિદેશી દારૂ મળ્યો છે. લોક પરિવહન બ્યુરોએ 87,56,000 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે દારૂ સહિત 1,17,00,000 રૂપિયાનું કિંમતી સામાન પણ જપ્ત કર્યો છે. પોલીસની દરોડા દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ટ્રકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશ T20 વિશ્વકપમાંથી બહાર થયા બાદ પાકિસ્તાન બોર્ડના પ્રમુખ મોહસિન નકવી સમર્થનની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પોતે પણ T20 વિશ્વકપમાંથી બહાર થવાની વાત કરી રહ્યા છે. જો તેઓ એવું કરશે તો તેઓ પોતાના જ પગ પર કુલ્હાડી મારી લેશે. સુરત શહેરમાં SIR અભિયાન દરમિયાન ભાજપના એક પાર્ષદ પર ફોર્મ નંબર 7 ભરીને જીવિત મતદારને મૃત જાહેર કરવાની અને મતદાર યાદીમાંથી તેનું નામ કાઢી નાખવાનો આરોપ લાગ્યો છે. આ બાબતે 228 લોકોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ભાજપના પાર્ષદ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેણે તેમને સરકારી રેકોર્ડમાં મૃત જાહેર કરી દીધા હતા. રાજકોટ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો આતંક ફેલાયો છે. ધાંક ગામના સરપંચ અને એક અન્ય વ્યક્તિ પર હુમલો થયો છે. હુમલામાં સરપંચ અને એક અન્ય વ્યક્તિ ઘાયલ થયા છે. ઘાયલોને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કર્યા બાદ વન વિભાગે તપાસ શરૂ કરી છે. હુમલાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. રાજ્યને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. 2 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થયો છે. ઠંડા પવન પણ શાંત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ સુધી ઠંડીમાંથી રાહત રહેશે. આવતીકાલ પછી ફરીથી ઠંડી વધવાની શક્યતા છે. 2 દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી છે. એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવસારીના ફૈઝાન શેખને ધરપકડ કર્યો છે. ફૈઝાન જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા સાથે સંકળાયેલો હતો. આરોપી આતંકવાદી સંગઠનોની વિચારધારાના કારણે કટ્ટરપંથી બન્યો હતો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા માટે હથિયારો અને ગોળાબારૂદ ખરીદ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે તેણે ગેરકાયદેસર રીતે હથિયારો અને ગોળાબારૂદ મેળવ્યા હતા. સુરક્ષા કારણોસર હજ યાત્રીઓને હજ દરમિયાન પોતાનું ભોજન જાતે બનાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ભોજન બનાવતી વખતે આગ લાગવાનો ખતરો રહે છે. આ માહિતી કાનપુર તંજીમ ખુદામ અઝમીન એ હજ દ્વારા તાજેતરમાં બસમંડીમાં યોજાયેલા એક હજ તાલીમ શિબિરમાં આપવામાં આવી હતી.
મહીસાગર ખાનપુર ગામના સરપંચની ભૂલના કારણે થયેલા અકસ્માતમાં એક મોટો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે સરપંચ અને તેમનો સાથી નશામાં હતા. ગાડી ખોટી દિશામાં ચલાવવામાં આવી રહી હતી અને બીજી ગાડી સાથે ટક્કર લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકો ઘાયલ થયા છે. બાકોર પોલીસે સરપંચ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મોરબી જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓ અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી માટે વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરો જિલ્લામાં આવેલા વિવિધ તાલુકાઓમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. આ શિબિરો ભારતીય સુરક્ષા દક્ષતા એજન્સી નવી દિલ્હી, SIS અને SACI પ્રાદેશિક તાલીમ કેન્દ્ર માનસા ગાંધીનગરની સંયુક્ત પહેલ હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે. 25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકને ધરપકડ કર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી છે અને હાલમાં નવસારીમાં રહેતો હતો. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની તપાસમાં ખુલ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય સ્ત્રોતો દ્વારા કટ્ટરપંથી બન્યા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા સર્જવાના હેતુથી એક વિશિષ્ટ સમૂહના લોકોને નિશાન બનાવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 30 જાન્યુઆરીથી ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમના કૌશલ્યનો વિકાસ કરવાનો છે. પરંતુ આ વર્ષે પણ વહીવટી બેદરકારીના કારણે વિવાદ ઊભો થયો છે. ખેલ મહાકુંભ શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. તેમ છતાં હજારો વિદ્યાર્થીઓને રમતની યુનિફોર્મ મળી નથી. દર વર્ષે જેમ આ વર્ષે પણ સંચાલનની સુસ્તી અને ઢીલાશના કારણે બાળકોને યુનિફોર્મ વિના જ મેદાનમાં ઉતરવું પડ્યું છે. અમરેલી ધારીના ખિસારી ગામમાં એક લગ્ન પ્રસંગે ઝઘડો થયો હતો. ભોજનમાં રોટલી પીરસવા બાબતે વિવાદ થયો હતો. જનૈયા અને માંડવિયા વચ્ચે ઘર્ષણ થયો હતો. બંને પક્ષોએ એકબીજા પર લાઠી અને પાઇપથી હુમલો કર્યો હતો. ભીડ પર ગાડી ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ઝઘડામાં બંને પક્ષના 15 લોકો ઘાયલ થયા છે. 2 ઘાયલોની હાલત ગંભીર બનતા તેમને અમરેલી રેફર કરવામાં આવ્યા છે. સરગુજામાં મોહમ્મદ મહફૂઝ નામના યુવકને લવ જિહાદના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેણે ફેસબુક પર તરુણ પેકરા નામની ખોટી ઓળખ બનાવી આદિવાસી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવ્યા હતા. પોલીસે મહફૂઝને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી છે. મહીસાગર જૂના ઝીંઝવા ગામમાં એક કાર કૂવામાં પડી ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે મહેનત બાદ ક્રેનની મદદથી કાર બહાર કાઢી હતી. અજાણ્યા કારણોસર કાર કૂવામાં પડી હતી. ચાલક અને કારમાં રહેલા મૃતદેહને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે.